ફેરનેસ ક્રીમના કારણે ભારતમાં કિડનીની સમસ્યાઓ વધી રહી છે। આ વાત અમે નથી કહી રહ્યા, પરંતુ આ વાતને લઈને એક સર્વેમાં મોટો ખુલાસો થયો છે। ભારતીય લોકોને ગોરી ત્વચાનું વળગણ છે। લોકો ત્વચાને ચમકદાર બનાવવા માટે વિવિધ પ્રકારની ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે। તેથી ભારતમાં ત્વચાને ગોરી કરવા માટેની ફેરનેસ ક્રીમનું વિશાળ બજાર છે। જો કે આ ક્રીમમાં પારાની એટલે કે મર્ક્યુરીની વધુ માત્રા જોવા મળી છે। કિડનીના નુકસાન માટે તે સૌથી વધારે જવાબદાર છે। એક અભ્યાસ અનુસાર સ્કિન ફેરનેસ ક્રીમનો ઉપયોગ ભારતમાં કિડનીની સમસ્યાઓમાં વધારો કરી રહ્યું છે। મેડિકલ જર્નલ કિડની ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારે પારો ધરાવતી ફેરનેસ ક્રીમના વધુ પડતા ઉપયોગથી મેમ્બ્રેન નેફ્રોપથી એટલે કે એમએનના કેસ સૌથી વધુ વધી રહ્યા છે, અને જે કિડનીની ગાળણ પ્રક્રિયાને નુકસાન પહોંચાડી રહ્યા છે અને પ્રોટીન લીકેજનું કારણ બની રહ્યા છે, જેના કારણે શરીર પેશાબમાં ખૂબ જ પ્રોટીન ઉત્સર્જન કરે છે। સંશોધકોએ જણાવ્યું છે કે ફેરનેસ ક્રીમ એ ભારતની બેરોકટોક બજારમાં વ્યાપકપણે ઉપલબ્ધ છે। આ ક્રીમ તમને ઝડપથી ગોરા કરવાની ખાતરી આપે છે, પરંતુ તમારે એની ભારે કિંમત ચૂકવવી પડે છે, કારણ કે એકવાર તમે આ ક્રીમના વ્યસની થઈ જાવ છો અને પછી તેનો ઉપયોગ બંધ કરવાથી ત્વચાનો રંગ વધુ ઘેરો બની શકે છે। ફેરનેસ ક્રીમમાં પારો હોય છે, જે અત્યંત ઝેરી માનવામાં આવે છે। વધુ પડતી ફેરનેસ ક્રીમ લગાવવાથી થતું નુકસાન: શરીર ફૂલવું, ત્વચા પર ફોલ્લીઓ, ભૂખ ઓછી લાગવી, યુરિનમાં તકલીફ થવી, સતત માથામાં દુખાવો રહેવો, કિડનીની સમસ્યા થવી। પારામાંથી બનેલી ફેરનેસ ક્રીમનો ઉપયોગ કિડની અને એકંદરે આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે। તબીબોએ સલાહ આપી છે કે લોકોએ FDA દ્વારા માન્ય ક્રીમનો જ ઉપયોગ કરવો જોઈએ, જેથી સ્વાસ્થ્ય પર કોઈ પણ પ્રકારની વિપરીત અસર ન થાય। જો કોઈ વ્યક્તિ ફેરનેસ ક્રીમ લગાવવા માંગે છે તો તેણે પણ પહેલા કોઈ સારા ડોક્ટરની સલાહ લેવી અને તે બાદ ફેરનેસ ક્રીમની આડઅસરો વિશે પણ ડોક્ટરને પૂછી લેવું। એક અભ્યાસમાં તો લિપસ્ટિકમાં પણ ક્રોમિયમ હોય છે તેવું સામે આવ્યું છે, જે કાર્સિનોજિક છે। વ્હાઇટનિંગ ક્રીમ્સ જનરલી જ્યારે તમે ફેસ ઉપર લગાવો છો ત્યારે તમે એવું વિશ્વાસ થઈ જાય છે કે કદાચ મારા ફેસ ગોરા થઈ જશે, પણ તમે જાણો છો કે જ્યારે વ્હાઇટનિંગ ક્રીમ લગાવો ત્યારે આ કિડની ઉપર ખૂબ ખરાબ રિઝલ્ટ આપતું હોય છે, અને જ્યારે કિડનીને ઇફેક્ટ થાય ત્યારે મેક શ્યોર કે તમે જે પણ યુઝ કરો ક્રીમ એ તમારા ફક્ત અને ફક્ત ત્વચા માટે જ હોય। શરીરમાં જ્યારે કોઈ પણ ક્રીમ એન્ટર થતું હોય છે એ તમારા ઓર્ગનને ઇફેક્ટ કરતું હોય તો આ ક્રીમ ઇઝ એબ્સોલ્યુટલી અ નો। તો જ્યારે તમે કોઈ પણ ફેરનેસ ક્રીમ લો એના પાછળ ચોક્કસ રીતે વાંચજો। કદાચ મર્ક્યુરી હોય, અંદર કોજિક એસિડ હોય, તો એ તમે એકદમ કાળજીપૂર્વક યુઝ કરો, કારણ કે આ બધી વસ્તુ તમને શરીરમાં ઇફેક્ટ કરશે અને આડઅસર લાવશે। તો ઇટ ઇઝ બેટર કે તમે ફેરનેસ થોડુંક ઓછું હોય તો ચાલશે, પણ કિડની બગડે એ બિલકુલ નહીં ચાલે।